આજ સવારથી તમે શું કર્યું એ તો કહો. કેવો રહ્યો આજનો દિવસ? કેવો રહ્યો એટલે નોકરી ગયા ને આયા એમાં શું નવું હોય? તમે કોઈ લેડીઝને લઈને ક્યાંય નીકળ્યા હતા? ના, કોઈએ કઈ કીધું તને? હું કોઈને લઈને નહીં ગયો. મારા બેનપણીનો ફોન આવ્યો તો કે તને જીજાજીને હમણાં મેં બાઇક ઉપર જોયા હતા. હું તો ઘરે હતી તો તમે કોને લઈને નીકળ્યા હતા? અરે હું નહીં આવું, હું તો આખો દિવસ નોકરી હતો. એવું કહેતી હતી કે તે તો દુપટ્ટો બાંધ્યો હતો અને તમે બંને એટલી ઉતાવળમાં હતા કે મારા સામુએ ના જોયું. અને તમે કોને એટલી બધી ઉતાવળમાં લઈને નીકળ્યા હતા? અરે હા, એક તો મારે મોડું થતું હતું ને પાછા રિયા ભાભી મળી ગયા કે મને બસ સ્ટેન્ડ મૂકી જાવ, મારે મોડું થાય છે. તેમને મૂકવા ગયો, પછી હું નોકરી ગયો. તમારે ક્યાં એટલું બધું ડાયું થવાનું જ આવે છે? રિક્ષામાં ના જતી રે, રિક્ષામાં નહીં તો ચાલતી જતી રે. અમે નહીં જતા? અરે રિક્ષાની રાહ જોઈને જ ઊભા હતા, પણ એમને કીધું કે મારે મોડું થાય છે, તો મેં કીધું ચલો તમને ઉતારી જાઉં હું. એને મોડું થતું હતું તો તમારે મોડું નતું થતું? અને મેં કીધું હોય ને કે મને ઉતારી જાવ ને તો કે ના મારે મોડું થાય છે. હવે હું કોઈને કોઈ દિવસ નહીં લઈ જાઉં ક્યાંય, બરોબર? કેમ કે દુનિયા કાયમ ઊંધું સમજે છે. દુનિયા કઈ ઊંધું નહીં સમજતી, તમે છો જ ઊંધા. તમે તો પોતાની ખુદની આબરૂ કાઢો. અને જે દિવસ હું જોઈ જઈશ ને એ દિવસ હું તમને સીધા કરું છું કે નહીં. આમ કોઈ દિવસ કોઈ ધ્યાન ના રાખે અને આમ કોકને લઈને નીકળ્યા ને એ દિવસે જ જોઈ જાય. આજે ધૂળેટી રમવાની બહુ મજા આવી ગઈ નહીં? આવી ધૂળેટી તો હું કોઈ દિવસ નહીં રમ્યા. હા એ તો મેં જોયું ને, તમને ધૂળેટી રમવાની બહુ મજા આવી. કેમ થોડી ગુસ્સામાં લાગુ છું? એ થયું છે? મને એટલે ગુસ્સો આવ્યો કે તમે તો છો જ એવા. પેલી રિયા ભાભી એવી છે જેવી ઘરમાંથી નીકળીને એવો પહેલો રંગ લગાવવા તમને દોડી. શું વાત કરે છે? રિયા ભાભી ઘરમાં નીકળ્યા પહેલા મને રંગ લગાવવા દોડ્યા હતા? એમાં મલકાવ છો શું લેવા? અમે બધી લેડીઝ આ બાજુ ઊભી હતી, ત્યાં આવવાનું મૂકીને તમારી પાછળ દોડી. ભાઈ માણસ જ્યાં પ્રેમ જુઓ ને ત્યાં જાય. તું 3 દિવસે ને 3 દિવસે તાર બેનના ઘેર નહીં જતી? એ મારી બેન છે, એના ઘરે હું દરરોજ કેમ ના જઉં? એ તમારી બેન છે, તમે એના ભાઈ છો. મારે શું લેવા ભાઈ એના બેન કેવું પડે? મારા બેન નહીં હતી, એના બેન બનાવવી પડે. મને ખબર જ હતી કે તમે બેન તો કહી ના શકો. એકના નહીં બંનેના મગજમાં ખોટ છે. રિયા ભાભી એ ખરા જ હો, સોસાયટી વચ્ચે મને રંગ લગાવવા દોડ્યા હતા. વાહ ભાઈ વાહ. અલે હું બહાર ફરવા જાઉં એટલે તું કેટલા ફોન કરું છું? આટલા ફોન તો કોઈને નતા આવતા. મને તમારી ચિંતા થતી હોય છે ને એટલે હું તમને ફોન કરું છું. અને જેને ઘરવાળાની ચિંતા હોય એ ફોન કરે. આને ચિંતા કરી કહેવાય? એટલે આને ચિંતા કરી ના કહેવાય, આ તો હેરાન કર્યું કહેવાય. એટલે મારે તમને ફોન કરીને પૂછવાનું એ નહીં તમે શું કરો છો, ક્યાં છો. અરે એકવાર ફોન કરીને પૂછાય, તું તો દર 15-20 મિનિટે ફોન કરીને લોહી પીતી હતી. ફોન કરવાની લિમિટ હોય. ટૂંકમાં તમે એવું કહેવા માંગો છો કે તમે બહાર જાઓ એટલે મારે તમને ફોન કરવાના નહીં. વાંધો નહીં કરીએ. અમે બધા શાંતિથી બેઠા હતા ને તો એ સાઈડમાં જઈને પહેલા તારી જોડે વાત કરી મેં. એમાંય તે મારા જોડે ઝઘડો કર્યો, તમે મારી જોડે વાત નહીં કરતા. એટલે મારા કરતા તમને તમારા ભાઈબંધ વધારે મહત્વના છે, હું નહીં એમ ને? અરે હવે તારે જે સમજવું હોય સમજ. તારા જોડે લગ્ન કરીને આખી જિંદગી તો તને આપી દીધી, હવે તો હું તારા પાછળ કુરબાન થઈ જાઉં. ડાયલોગ તો એવા મારશે ને જાણે પિક્ચરના હીરો ના હોય. કુરબાન થઈ જાઉં. કુરબાન થઈ જ જવાના છો એક દિવસ. સી ખબર 2 દિવસ ફરવા મોકલ્યો તો કે લડવા મોકલ્યો તો ને જ ખબર નહીં પડતી. શું આખો દિવસ ઊંઘ કરો છો? આટલી બધી ઊંઘે છે નહીં આવે છે સી ખબર? અલ્યા પણ ઊંઘું છે એમાં શું લેવા બોલું છું તું? ઊંઘવા તો દે. ઊંઘવામાં પૈસા થાય છે તારા. તમારે ઊંઘી રહેવું હોય તો ઊંઘી રહેવાનું. તમે આખો દિવસ ઊંઘી રહો તોય મારા શું? પણ એસી ચાલુ રાખો છો ને એમાં 10-10 હજાર લાઈટ બિલ આવે છે. સીધે સીધું કહી દે ને કે એસી ચાલુ કરવું એટલે પૂછે છે તને. અને હું મારા માટે કમાઉં છું એટલે એસી તો થવાનું. તમે તમારા માટે જ કમાવ છો એમ ને? અમારા માટે નહીં કમાતા. હું આખો દિવસ ઘરે હોઉં છું તો એસી ચાલુ નહીં કરતી. આપણને એવું કે 5 રૂપિયા બચે. પણ તારા 5 પૈસા શું લેવા બચાવવા પડે? તને ઘરમાં પૈસા તો વાપરવા માટે આપું છું. ઘરમાં એસી કરીને ઊંઘતી હોય તો ગરમીમાં. તમે તો ઉડાડું છો. ગમે તેટલા પૈસા હોય તો તમે વાપરી જ નાખો. તમારાથી કઈ બચે નહીં. તું બચાવું છું ને એ કેટલા બચાવી લીધા અત્યાર સુધીમાં કે ચાલ. તમે મને જે વાપરો છો ને એમાંથી તમે 1.5 લાખ બચાયા. તમે કેટલા બચાયા તો કહો. ખરેખર બચત કરવાની કારીગરી તો છે ને બૈરાને જ આલી છે ભગવાને. અમને તો કઈ આલ્યું જ નહીં. અલે પણ એકલો તો બેવા દે થોડી વાર. શું પાછળ ને પાછળ આવી જાઉં છું? હું તમારા જોડે આવીને બેસું એમાં તમારું શું લૂંટાઈ જાય છે? બસ આ જ કારણ છે. તું 1 મિનિટ બંધ નહીં રહેતી. બોલ બોલ. તમને જ બધી તકલીફો છે. મને તો આજ સુધી કોઈએ નહીં કીધું કે તું બહુ બોલું છું.
અરે કોઈના ઘેર ગયા આવીએ ને તોય તું બંધ નહીં રહેતી. વગર કામનું બોલ બોલ કરું છું. ભગવાને જીવ આપી છે એની કદર કરો ને. જે નહીં બોલી શકતા એને પૂછી જુઓ. હું એ જ કહું છું, જીભ આપી છે ને તો કદર કરો એની. બોલી બોલીને જીભડો ઘસાઈ જશે. લગન પહેલા તો ફોન ઉપર એવું કહેતા હતા કે તું કેટલું ઓછું બોલું છું અને હવે બોલું છું તો ગમતી નહીં. મને ક્યાં ખબર હતી કે આ જીભડો એટલો લાંબો છે કે આખા અમદાવાદમાં આટો મારી આવો. મારા તમારા જોડે ઝઘડવું નહીં એટલે ઝઘડવાના બાના ના ગોતશો. બહેરાઓના ઝઘડો કરવા માટે બાનું જોઈએ ખરા. માથું ઓછું થયું કે નહીં? અને હું મારી ઘેર રહેવા ગઈ હતી તો તમને તો બહુ મજા આવી હશે નહીં? એમાં શેની મજા આવે? એકલા એકલા કંટાળો આવતો હતો. ઓહો, આમ તો બહુ કહેતા હો છો તું જાય તો શાંતિ. ઘરમાં આમ સૂનું સૂનું લાગે, તારા વગર ગમતું એ નતું. આમ તો ઝઘડો કરવા બેસો એટલે કહી દો જા જતી રહે તારી ઘેર, હું તો ફોન ના કરું. ગમે એટલું બોલું હું, પણ તું ગઈ હતી તો હું જ ફોન કરતો હતો ને ક્યારે આવવાની છું, ક્યારે આવીશ. સાચું કહું તો મને તમારી યાદ આવતી હતી. તમને શું લાગ્યું મને તમારા વગર ગમતું હશે? હા, તેમ સ્વીકારવાનું રાખો ને કે અમને તમારા વગર નહીં ગમતું એમ. જોયું ને હું આવી એટલે તમે ઝઘડવાનું ચાલુ કરી દીધું ને. એટલે હું તો મજાક કરું છું ગાંડું. મને છે ને તને ચીડાવવાની બહુ મજા આવે છે. તમે કલાકાર છો. સાચું કહું પણ આપણે બંને ગમે તેટલું ઝઘડે ને પણ એકબીજા વગર રહી જ ના શકીએ. પણ એક વાત તો સાચી છે મિત્રો, સ્ત્રી વગરનું ઘર હંમેશા અધૂરું હોય. આ શું કરો છો? દરરોજ વિડીયો જોઈ જોઈ નવું કરશો નહીં. કોક દિવસ આ ગુબ્બારો ફૂટી જશે. કેમ તને મારી ઈર્ષા આવે છે? હું પાતળો અને હેન્ડસમ થઈ જવું એ તારાથી નહીં જોવાતું? તમે હીરો જેવા થઈ જાઓ ને તોય મને કઈ વાંધો નહીં, પણ એના માટે શરીરનો લોડ પડે ને એવી કસરત કરવી પડે તો શરીર ઉતરે. અરે પણ આ વિડીયોમાં તો એવું કીધું છે કે આ આસન કરવાથી 15 દિવસમાં 8 થી 10 કિલો વજન ઓછું થશે. આ આસન કરવાથી વજન ઓછું થતું હોય તો ઘેર ઘેર ગોટીઓ ના ફરતી હોય. આ વખત જોઈ લે તું, તારો ઘરવાળો 15 દિવસમાં પાતળો અને રૂપાળો ના થઈ જાય ને તો કે. આવા તો કેટલાય વિડીયો જોયા ને, આવી તો કેટલી કસરત કરી તોય શરીર ઉતરવાની જગ્યાએ વધતું જ જાય છે. ના, પણ આ વિડીયોમાં છે ને કોમેન્ટો હતી, ઘણા બધાના શરીર ઉતરી ગયા છે આ આસન કરવાથી. હું કહું છું ને તમને આનાથી શરીર ના ઉતરે તોય તમને વિડીયો વાળા હગલા ઉપર વધારે ભરોસો છે. અરે એ બધું છોડ ને, મને કસરત કરીને આજે થાક લાગ્યો છે તો 2-3 રોટલી વધારે બનાવજે મારી. ઉતરી ગયા ને? શું લેવા બધા નાટક કરતા હશો? ખાઈને શરીર ઉતારવું છે. તું જોઈ લે તાણા, આ વખતે 15 દિવસમાં હું એ ઓટી જેવો ના થઈ જવું તો કે. ઓ મમ્મી આઈ. બે શેની બૂમાબૂમ કરું છું તું? શું થયું? રસોડામાં ઘરોડી આવી છે, તમે ઘરોડી જઈને કાઢો ને તો હું રસોડામાં નહીં જાઉં. ઓહો, આમ તો વાઘ જેવી વાતો કરું છું ને આજે ઘરોડીથી બી જઈ. તમે હોશિયારી માર્યા વગર જઈને કાઢો ને, તમે તો બહાદુર છો ને. હા, હવે કાઢું છું. રાત્રે ખતરો કે ખિલાડી જોવાનું ને સવારે ઘરોડીથી બી જવાનું. રહેવા દો, હું જાતે સામેથી કાઢી દઉં છું. તમે રાતે મેચ જોવો છો ને સવાર સંતાઈ જાવ છો ને બધી મને ખબર છે. કેમ સંતાઈ જાઉં છું એટલે? તું કહેવા શું માંગુ છું? રાતે મેચમાં પૈસા લગાવવાના ને સવારે હાર્યા પછી બકરી ડબ્બામાં આવી જાય છે. ઘરોડી ક્યાં છે કે હેડજે કાઢી દઉં હેડ. કાયમ કહીએ ને એ કામ તો તમે કરો નહીં અને વધારાની ચર્ચા તમારે બહુ હોય. આને મારી IPL ની કેમ નહીં ખબર પડી ગઈ? મારું બહેરાઓને બધી ખબર પડી જાય આપણી નહીં.